राज्य के गृह मंत्री हर्ष संघवी ने हर घर तिरंगा कार्यक्रम में पुलिस कमिश्नर, डीआईजी, डीजी, एसीपी, डीसीपी स्तर के अधिकारी मौजूद रहे। इस मौके पर अहमदाबाद कलेक्टर ने अपने हाथों से तिरंगे का वितरण किया। वितरण कार्यक्रम में दिखाया गया, पिछले 2 साल से पूरे देश में हर घर तिरंगा अभियान शुरू किया गया। हर घर तिरंगा अभियान गुजरात से लेकर छोटे छोटे गांवों तक हर जगह शुरू किया गया है। देश भर में 8 से 15 अगस्त तक अभियान चलाया जाएगा, जिसमें 14,000 से ज्यादा गांव के लोग तिरंगा यात्रा में हिस्सा लेंगे। इसी तरह सीपी, डीजी, आईजी स्तर के अधिकारी और ट्रैफिक पुलिस के जवान 4 सड़कों पर तिरंगा वितरण कार्यक्रम में हिस्सा लेंगे। राज्य भर के शहरों में 10 को, राजकोट में 11 को और सूरत में 12 को और वडोदरा में तिरंगा यात्रा निकाली जाएगी। 13 को केंद्रीय गृह मंत्री अमित शाह और गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने आयोजन किया। अहमदाबाद में भव्य तिरंगा यात्रा, जिसमें लाखों लोग शामिल होंगे और देश के प्रति अपना प्यार दिखाएंगे। લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ કરાયેલો છેલ્લા 2 વર્ષથી હર ઘર તિરંગાના કાર્યક્રમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખૂણે ખૂણે, ગુજરાતના ગામોથી લઈને શહેરની ગલીઓમાં, મોટા રસ્તાઓથી લઈને ઇન્ડસ્ટ્રીઝથી લઈને શાળાઓ સુધી લોકો તિરંગામય અને દેશભક્તિના માહોલમાં આખું અઠવાડિયું સ્વતંત્ર પર્વ બનાવતું હોય છે। આ વર્ષે બી 8મી થી 15મી ઓગસ્ટ સુધી આ જ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ, સૌ સમાજો, સૌ સ્કૂલો, સૌ વિભાગો, સૌ શહેરો, સૌ નગરો, 14,000થી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે। સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પોતાના નિવાસસ્થાન પર હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે। આજે ગુજરાત પોલીસ દ્વારા, ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં, નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 5 વાગે બધા જ સીપીઝ, એસપીઝ, આઈજીઝ આ જ પ્રકારે અલગ અલગ જગ્યા પર તિરંગા વિતરણના કાર્યક્રમમાં જોડાવાના છે। તારીખ 10મીએ રાજકોટ ખાતે ખૂબ મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 11મી તારીખે સુરત શહેર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 1 લાખથી વધારે લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે। 12મી તારીખે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને 13મીએ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે અતિ ભવ્ય લાખોની જનમેદનીમાં લાખોની સંખ્યા તિરંગા યાત્રામાં અમદાવાદ ખાતે જોડાશે। આ તિરંગા યાત્રાનું નગરો અને ગામો સુધી આયોજન કરવામાં આવ્યું છે। NTV टाइम, जनता की बात जनता के साथ।